પીયું છે બરાબર. અને અહીંયા બપોરના 2 થી 3ના સમયના ગાળામાં એક ભાઈ બોર્ડ લગાવવા ચડ્યો હતો અને એને કરંટ લાગ્યો છે બરાબર. અને વીજની લાઈનના અડીને છે બોર્ડ, તો બહુ જોરદાર શોટ લાગ્યો છે એને અને આખા શરીરમાં એને ફૂટ્યો છે કરંટ. તમારી શું માંગ છે? બસ બોર્ડ દૂર થાય, કાં તો જીબીનો વાયરનો પ્રોબ્લેમ સોલ્વ થાય, બંનેનું એક સોલ્યુશન મળવું જોઈએ, કારણ કે કાલ ઉઠીને બીજી દુર્ઘટના ના થાય. કયા વિસ્તારમાં બનાવ બન્યો? આપણે બનાસ ડેરી કેટલ ફીડના બાજુમાં. કેટલા વાગ્યાની ઘટના હતી? 2 થી 2:30 વાગ્યાના સમયગાળામાં. આગામી દિવસો ચોમાસું છે તો શું લાગે છે આના કારણે? આગામી દિવસો ચોમાસાના કારણે ભવિષ્યમાં વાયર હલ વાતાવરણનું, તો એ બોર્ડને શોર્ટ લાગે તો આજુબાજુ રહેતા લોકોને તકલીફ થાય બરાબર. આજુબાજુ પેલા મજૂરીયા વર્ગ રહે છે અહીંયા સાઈડમાં, તો એમને બી કદાચ ચોમાસાના હિસાબે હાથ અડાડે તો નુકસાન શોર્ટ લાગી શકે. બિલકુલ અડીને છે વાયર. શું નામ તમારું? પિયુષભાઈ. શું નામ છે આપનું? મારું નામ પ્રકાશ ભટોળ. અહીં બનાસ ડેરી રોડ ઉપર આ વાયરના બાજુમાં બોર્ડ લાગેલું છે, તો એક ભાઈ કંઈ કામથી ઉપર ચડ્યો અને એને અચાનક કરંટ લાગ્યો તો એ નીચે પટકાયો. હવે વાયર ને બોર્ડ બે જોડે છે, બિલકુલ જોડે. તો કાં તો જીબી અહીંથી વાયર હટાવી લે, કાં તો આ બોર્ડ હટાવી લે, ને કે સામે ચોમાસું આવે અને ભવિષ્યમાં મોટી દુર્ઘટના થાય એવી શક્યતા છે.